ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો સ્વાગત છે ભાઈ તમારા આજના એક નવા બ્લોગમાં. તો જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 10:15 ને ફાઇનલ આવીને રેડી થઈ ગયા છીએ. દિયાબત્તી પણ આજે મેં કરી લીધા છે. તો મમ્મી બધે શું કહે રસોઈને થોડું ઘણું ખીચડી છે ને કાલ રાતને કરી દીધી ને તો ખીચડીમાં આટલું વગાડી દીધી મમ્મીએ. એને થોડુંક નાવાનું મોડું થઈ ગયેલું. આપણે નાઈ દિયાબત્તીને બધું કરી લીધું છે અને અનલી નાસ્તો કરવા માટે બે ગઈ છે. જો બધો નાસ્તો લઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો અત્યારે 10:15 વાગે ફાઇનલી નાસ્તો કરવા બેસી ગયા છીએ. ને નાસ્તામાં આજે ખીચડી બનાવી છે. નાસ્તામાં ખીચડી છે, પછી કીવી સુધારી એની અત્યારે. હા, કીવી જો મને મેં એવું કીધું કે કીવીનું જ્યુસ કરવું હોય તો હું કરી દઉં તને. સિંગલ જ્યુસર મંગાવ્યું ને એટલે હું કહું ના લાડવો લીધો છે. જો આ ખજૂર હા, પાક, લાડુ અને ખજૂર પાક ને અડદિયા ને એવું છે. રગે ખેંચે એવું બધું નાસ્તો છે અત્યારે. કુંડા કાલે લઈ આવ્યા ને તો એ ઝાડવા વાવતી હતી. તો કેટલા 3-4 છાણા લઈ અને ભૂકો કર્યો ને બધો ધૂળમાં ઓલા માટી મિક્સ કર્યા, પછી ભર્યા ને પેલા ઉપર લઈ દે ને પછી યાદ કુંડામાં ઓલા પાડવાના ને હોલ નકર તો ઝાડવા હરખા થાય નહીં. તો જો એ બધું કર્યું ને તેમાં મોડું થઈ પછી ગયું. હા મોડું થઈ ગયું, 10 વાગી ગયા. હજી આજે ઘણા કામ છે ને એટલે મારે બહાર જવાનું, ઘણા કામ કરવાના. આજ નવરા થવાના નથી, ઘણા કામ પતાવવાના આપણે. હાલો લોકમાં આગળ બન્યા છે, પણ ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. મસ્ત મજાનો નાસ્તો કરી લઈ. તો જો એટલે નાસ્તામાં કેવી સુધાર નાખી બોલો. અને અડદિયા પાક લીધો છે અને બનાવીને આપણે માટે ખજૂર પાક લીધો છે. અને કાલ રાતના મેં મમ્મીને કીધું જાજી બધી ખીચડી બનાવજો. મને શું કહેવાય વઘારી ખીચડી બહુ ભાવે એટલે જો કેટલી બધી ખીચડી વઘારી નાખી છે. નાસ્તો કરવા હું ને અંડી બેસી ગયા છે. મમ્મી લીલી ડુંગળી ને સૂકી ડુંગળી બે નાખીને વઘારી છે. જો હા, મસ્ત બે મમ્મી જો કે નાસ્તો કરી લીધો. ડાયાબિટીસની દવા પીવાની નથી કર્યો છે. છે કે એવું છે? આજે મોડું છે, બાકી નક્કી તો કરી લેવું જ. તો હાલો ભાઈ, આવું નાસ્તામાં છે બધું. આવી જાવ બધા નાસ્તો કરવા. ભાઈ 1 વાગી ગયો છે ને ભાઈ, હું ને મમ્મી બહાર કામ ઘણી કરતા ગામમાં પતાવવાના થઈ ગયું. આવ્યો 1 વાગી ગયો. ક્યાં ગયા મમ્મી આપણે કેતા 10:30 ના 10-10:30 ના કીધું. મોડું થઈ ગયું ભાઈ. તડકો અત્યારે એવો લાગ્યો. બાકી ટ્રાફિક એવું ગામમાં અત્યારે. હવે શાક છે ને કાંઈ હતી ને ડુંગળી પૂરી થઈ ગઈ હતી અમારા ઘરે. એ બધું લઈ આવ્યા શાક માર્કેટથી આવતા વખતે. ગુવા ને બધું લઈ આવ્યા. જો ગુવા ને બધું લઈ આવ્યા છે. અને રોટલી થાય છે, ગરમા ગરમ રોટલી બનાવે છે. જો રોટલી બને ને સંભાળો બને, શાક બાકી છે. જો આજે 1 વાગી ગયો. હા, મોડું થઈ ગયું આજે. શાકમાં પડ્યું તું એવું કઈ એટલે કે તમે મોડા થોડા કયા હોય તો હું સેવ ટમેટા કરી નાખે છે. બીજો કઈ ઓપ્શન નતો આજે. પપ્પા એને સંભાળવાનું રોટલી કરી નાખીએ, શાક બાકી. મમ્મી ગુવા લે, ગુવા બટેટાનું શાક કરી નાખીએ. એવું બધું હાલે છે અત્યારે. સવારના ગયા અત્યારે જતા અડધો દી આનું કઈ કામ હોય ને અડધો દી હોય ને અમારે. હજી બપોર પછી પાછું જવું. હા, હજી બપોર પછી ઘણા કામ છે. એવું છે. જો ગુવાર લઈ આવ્યો તો અત્યારે ગુવાર બટેટા બનશે. વટાણા શાક માર્કેટમાં શાક એ જાય તો અત્યારે છે રોંડે હોય બધું. અત્યારે હવારમાં અત્યારે બધું આજે બધું વહેલા હોય જાય બધું શાકભાજી. હવે કોક હોય કોક ના હોય. એટલે અત્યારે એવું બધું હતું. ખાલી ગુવાર હતો સારો છે. ગુવાર તો ડુંગળી લીધી, ટમેટા લીધા, એવું બધું લઈને આવ્યા. તો જો 1:30 વાગવા આવ્યો છે ને ભાવિક અહીંયા શું કરી છે. જો જમવાનો ટાઈમ છે ને એને આ છોકરાને જેમ રમત કરવાનું ન હોય ઓલું જ્યુસ પીવે છે. બોલો એને અત્યારે પીવાનું. અત્યારે એ માર્કેટેથી સંતરા લઈ આવ્યા છે તો એને ફોયલા ચીરું કરીને એના મશીન આવી ગયું છે એટલે એને નકરા જ્યુસ જ પીવા છે. જો જ્યુસ એવું ને આ ઊંચું નીચે રાખવું કાંઈ જરૂર નહીં, હાથમાં ઊંચું રાખીને કરી શકો. આ એમ સીધું હાથમાં પકડીને કરી શકો તમે. હા એમ ઈ કે કામની વસ્તુ તો છે. આ એમ કરીને જ્યુસ પીવું છે એને. 1 ગ્લાસ બની જાય ફટકીમાં. 2 ગ્લાસ બનશે 2 સંતરામાંથી. કા ઈ નાખ દેવાય ને ઓમાં. હા, શાક હજી પાકવાને વાર છે, પછી ગાળવું પડશે હજી. સરસ થાય જ્યુસ. તો એક શું કરો, એક આયરે નાખી દેવાય ને. એટલા બધા થાય કે નહીં? મેં ટ્રાય કરી દીધું પેલા. બહુ જાજુ ભરી દ્યો ને તો યાર બિચારી ચકરીને ફરવું તો ખરું ને. નાની છોકરી એટલા માટે. સંતરા સ્પેશિયલ માર્કેટ યાદ આવ્યું. મમ્મી શાકભાજી લાગે છે. જ્યુસ બનાવવાનું સ્પેશિયલ સંતરા લીધા એટલે એને. મને સફરજનનું જ્યુસ એટલું બધું ભાવે ને. ચીકુ હજી એટલા આવતા નથી. એટલે કે આપણે જ્યુસ કંઈક પી લીધો. આપણે બાકી એટલે આપણે ઉપર ટ્રાય કરી લઈએ. મમ્મી હવે એના હાટું બીટનું જ્યુસ કરીને પીહે ને. હજી તો થાકી ગયા બહારથી આવ્યા હતા. અત્યારે નહીં, હવે કરીને પીવાનું આમાં બીટનું જ્યુસ. હવે કરશું નવરા થાય. 3 કલાક ચાર્જિંગમાં રાખજો ને 12-13 વાગે તમારે દોઢ તો વાગી ગયો, જમવાનું બાકી છે. જમી લઈએ પેલા ભૂખે લાગી.
જો રોંઢાના 5:30 વાગી ગયા છે અને જો બધા એનું કામ કરે છે તો જો અહીંયા મમ્મીનો ને આંટીનો તોરણનો ઢગલો થઈ ગયો છે તો જો એ ગણીને રાખે છે હવે એને ભરવું છે જો આ બાજકું ખાલી કર્યું છે ને તો પેલા ખાલી હંકેલીને જ રખાય મમ્મી પછી નાખતું જાય ને ગણતું જાય એમ કરાય નકર ભૂલાઈ જાય એમ રાખવો ને તો એટલે જો એના બેયના તોરણ આ છે આપણા તો જો કે ગુલાબી છે એટલે હવે અલગ અલગ રહે બેયના તોરણ અને અમારે બેયને તોરણ આવ્યા છે ને તે દુનમાં ટેબલ ઉપર છે ને જ્યારે જગ્યા જ નથી રહેતી ટેબલ ઉપર ને ટેબલ નીચે બે એક એક્સ્ટ્રા બાજકું તો જ્યાં ખુરશી ઉપર અમારે રાખવું પડે ભરીને એટલો બધો સ્ટોક થઈ ગયો છે તોરણનો નહીં હા પછી બંને એ રાખવાના બંને ને એટલે વધારે જગ્યા રોકે એટલે જોવું બધું કામ હાલે છે અત્યારે તો મમ્મીને એને થોડોક માલ છે તો સોમવારે દેવા જવાનું થાય એટલે જો એ હંકેલીને રાખે છે ગણીને જો વાગવામાં 10 વાગી ગયા છે અને જમી તો ક્યારનું આપણે લીધું છે અને હવે જો શેઠ ખુવાની તૈયારી હજી નથી થઈ હજી જો એમને બધું પડ્યું છે આપણું તમને બગાસે ખાલી બગાસું આવે છે આજે ભાવિક તો આખો દી એટલા કામમાં બાર ને બાર એને હાઈન પડી ગઈ છે કામ કરવામાં એટલે જો એટલો બધો કઈ વિડીયો આજે આપણે એટલું નથી લાંબો બન્યો ટૂંકો હશે આજનો વિડીયો કેમ કે આખો દી બહારના કામ હતા ઘરે કઈ એટલું બધું હતું નહીં આપણે એટલે જો મસ્ત જમી લીધું છે અને હવે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દેશું તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની કોમેડી કરી દેજો હા તો હવે કાલે અને આજથી છે ને થોડીક ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે જો અમે હમણાં બહાર ગયા તો બહુ પવન વાય છે ને ઠંડી કરતા પવન વધારે હા ઓમ ઠંડી એટલી નથી પણ પવન છે ને એટલે આમ એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય છે બહુ ઠંડી લાગે લોકો હાથ મોઢું ધોવે કે પગમાં પાણી નાખવું ને તો વિચારવું પડે એટલું ઠંડુ હા બહુ ઠંડુ પાણી થાય અને ઠંડી લાગવા માંડી છે આમ સ્વેટર પહેરવાની જરૂર નથી પણ ઠંડી લાગે છે બહુ તો ચાલો કાલે મળશું બાય બાય